ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા નો તારક મંત્ર આપનાર પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે તેમના જીવનકાળ દરમિયાન મરાઠીમાં લખેલ પત્રોનો સંગ્રહ એટલે શ્રી વાસુદેવ પત્રબોધ સંગ્રહ, જેમાં સ્વામી મહારાજના અક્ષર પ્રસાદ રૂપે કુલ 292 પત્રો છે. દરરોજ ક્રમમાં આ માર્ગદર્શક પત્રોનું શ્રવણ કરીશું. પત્ર નંબર 227. શ્રી દત્ત. પ્રભાસ પાટણ, વૈશાખ સુદ નોમ 1821, 19 એપ્રિલ 1899. પક્ષી અને અવસ્થા બળ જોઈને શુભાશુભ કથન કરવું. વેદશાસ્ત્ર સંપન્ન નારાયણ દીક્ષિત, નરસોબાવાડીને નારાયણ. પત્ર મળ્યો. દત્તપુરાણના શ્લોક પણ મળ્યા. અષ્ટકો શ્રાદ્ધરૂપ હોવાથી પ્રણવ ન જોઈએ. ઇતર મંત્રોને પણ પ્રાયશ્ચિતાદિ સંબંધથી ગાયત્ર્યાદિકને પ્રણવ ન જોઈએ. સમાવર્તન પછી સ્નાતકાવસ્થામાં બ્રહ્મચર્ય ધર્મથી વેદાધ્યયન કરવું. પત્ની હયાત ન હોતા કે મૃત્યુ પામતા દર્ભપત્ની કરી અગ્નિ પરિચર્યા કરવી તેમ સ્રોત પ્રમાણ છે અને પ્રયાર પરંપરા પણ છે. આ નિયમ સ્નાતકને લાગુ પડતો નથી. જ્યાં સુધી આશ્રમ ન બદલાય ત્યાં સુધી ગાયત્રી પવિત્રાદિ જપપૂર્વક યથેચ્છ અધ્યયન કરવું. અન્વષ્ટકાદિ શ્રાદ્ધમાં પુનરગ્નિ સ્થાપના વિશે અગ્નિ નામ વિચાર છે. હાલમાં અહીં ગામડું હોવાથી ચિંતન કરવું કઠણ નથી. પર્વત પર વિચરણ કરવાને લીધે પત્ર મોકલવા વિલંબ થયો. હવે અહીંથી આગળ પ્રસ્થાનનો વિચાર છે. બીજો પત્ર મળે ત્યારે જવાબ મોકલશો. વેદશાસ્ત્ર સંપન્ન આહિતાગ્નિ કાનમ ભટ્ટ, અગ્નિહોત્રી બુવા, દુર્ગારામ ભટ્ટજી આદિ સર્વને નારાયણ. એતદ ખગેષ્ટ અને પ્રાણ પક્ષી વેદાંતર પર અને લૌકિક પ્રસ્તુત પક્ષી પર અર્થ તેમનું ફળ સ્વાત્મની વિચારીને જે ફળ કથન કરશે તે સર્વલોકમાં પૂજ્ય થશે. પ્રાણચેષ્ટા વડે શરીર ધારણાદિ અનેક ફળો છે. તેમાં બળ એટલે આત્મા, તેના સિવાય વ્યથા, ગતિથિવ્ય, ન્યંતર એમ પાઠ છે. તેથી પછી આ બંનેમાંથી કોઈ એક બળવાન પક્ષી લેવો. શ્વાસ ચાલુ હોય તો મરણાવસ્થામાં હોય તો સુભોજ્ય હોય તો પણ સત્કારી નહીં હોય. તામ્રચૂડનો કૂકડો શુક્રવારને પ્રશ્ન સમય પોતાના દિવસે હશે તો સ્ત્રી સુખ મળશે. તે સમયનો પક્ષી અને તેનું અવસ્થા બળ જોઈને ફળ કથન કરવું. તાજીક શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે વર્ષ પ્રવેશ, માસ પ્રવેશ, દિન પ્રવેશ શોધીને તે સમયનો પક્ષી જોઈને ફળ કથન કરવું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.